નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ઘરમાં ગેસ છે તો સૌથી પહેલાં કરો આ કામ। ગુજરાતમાં તોફાન સાથે વરસાદ, આજે મોદીજીએ બોલાવી બેઠક। તમામ લોકોને 2 લાખ રૂપિયાની સહાય, ગેસના ભાવમાં ઘટાડો, વિદ્યાર્થીઓને 75,000 રૂપિયાની સહાય, 2017મો હપ્તો જાહેર। આજે અહીં પડ્યો વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી, 1 જૂનથી થતા મોટા ફેરફાર। ઘરમાં ગેસ છે તો સૌથી પહેલાં કરો આ કામ। અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજના હેઠળ 1.45 લાખ પરિવારો છે, જેમાંથી લગભગ 32,000 પરિવારો હજી સુધી જન આધાર કાર્ડ સીડ નથી। આ પરિવારોને પણ ગેસ સબસિડીનો લાભ આપવા માટે સરકારે રાશનની દુકાનો પર KYC સુવિધા પૂરી પાડી છે। ઉજ્જવલા ગ્રાહકોને રાજ્ય સરકાર દ્વારા રાશનની દુકાનો પર જન આધાર કાર્ડ લિંક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે। એ KYC કરાવ્યા પછી જે તમે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મેળવી શકશો। 810 કિંમત છે, એમાં તમને 300 રૂપિયાની સબસિડી મળે છે। ગુજરાતમાં તોફાન સાથે વરસાદ, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 6 જૂન સુધીમાં આંચકાનો પવન 25 થી 30 કિલોમીટર જ્યારે 40 કિલોમીટરની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે। આ પવનને કારણે બાગાયતી પાકોને અસર થાય છે। 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે। આજે મોદીજીએ બોલાવી બેઠક, ચૂંટણીને વચ્ચે આજે PM મોદીએ 7 મિટિંગ બોલાવી છે। વાત જાણે એમ છે કે PM મોદીએ બોલાવેલ 7 મિટિંગમાં દેશને લગભગ ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે। PM મોદી દ્વારા આ બેઠકો એવા સમયે યોજવામાં આવશે જ્યારે 4 લોકસભાની ચૂંટણી શનિવારે સમાપ્ત થઈ ગઈ છે। 4 જૂને ચૂંટણીના પરિણામો આવવાના છે, પરંતુ પ્રથમ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળ NDAને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે। તમામ લોકોને 2 લાખ રૂપિયાની સહાય, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી ગઈ હતી। અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જેને 1 જૂન 2022માં વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું। આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવર મળે છે। જો તમારી ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો, જ્યારે આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે। સૌથી સારી વાત તો એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે। તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો। ગેસના ભાવમાં ઘટાડો, સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજથી દેશના વિવિધ શહેરી LPG સિલિન્ડરની કિંમતમાં લગભગ 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જો કે કપાતનો માગ માત્ર કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર પર જ મળશે। આ વખતે ઘરેલું ઉપયોગ માટે LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। વિદ્યાર્થીઓને 75,000 રૂપિયાની સ્કોલરશીપ, આ સમાચાર એવા વાલીઓ માટે છે જેમની દીકરી આ વર્ષથી ધોરણ 9માં પ્રવેશ મેળવવાની છે। જે વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12માં અભ્યાસ કરી રહી છે તેમણે રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયાની સ્કોલરશીપ મળવાની છે। જે વિદ્યાર્થીને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવે છે તો તેમને વધારાના 25,000 રૂપિયાની સહાય એટલે કે ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમ સુધીમાં 75,000ની સ્કોલરશીપનો લાભ મેળવવાનો છે। જે હાલમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। 2,000 રૂપિયાનો 17મો હપ્તો જાહેર, ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ શકે છે। ભારત સરકાર દ્વારા PM કિસાન યોજના સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 100,000 રૂપિયા આપે છે। આ 100,000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવશે। દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે। દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે। તાજેતરમાં 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો। આજે અહીં પડ્યો વરસાદ, સુરત શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ચારેકોર ઠંડક પ્રસરાઈ ગઈ છે। તમને જણાવી દઈએ કે સુરત શહેરના વેન્ડ રોડ, રિંગ રોડ, કટાર ગામના કારા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ છવાયું હતું। સાથે વરસાદના અભિસાંડણા થતાં લોકોને ભારે ગરમીથી રાહત પણ મળી છે। જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલની મોટી આગાહી, ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર
6 જૂનથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 12મી જૂનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની અંબાલાલ પટેલની આગાહી છે. ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી છે 12 થી 15 તારીખ વચ્ચે વાવણી લાયક વરસાદ થશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. 12મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 15મી જૂનથી રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. 1 જૂનથી થતા મોટા ફેરફારો જાણો. 4 જૂન મહિનામાં પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો પણ હપ્તો આવી ગયો છે. 14 જૂન સુધીમાં તમે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકશો. ત્યારબાદ તમારે આધાર કાર્ડમાં સુધારા કરવા માટે ફી આપવી પડશે. હવામાન નિષ્ણાતો આગાહી મુજબ મહિનામાં ચોમાસું શરૂ થતું હોવાથી ખેડૂતો વાવણી કરશે. 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ 5 વર્ષ માટે દેશના પ્રધાનમંત્રી કોણ બનશે તે ખબર પડી જશે.